વૈશાખ માસના કૃષ્ણ પક્ષની અપરા એકાદશીનું મહાત્મ્ય. એકવાર ધર્મરાજ યુધિષ્ઠિરે ભગવાન શ્રી કૃષ્ણને પૂછ્યું, હે જનાર્દન, વૈશાખ વદી એકાદશીનું શું નામ છે અને તેનો શું મહિમા છે તે સાંભળવાની ઈચ્છા છે, તો કૃપા કરીને તમે મને વૈશાખ વદી એકાદશીનું મહાત્મ્ય કહો. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા, હે રાજન, લોકોના કલ્યાણ માટે તમે ઉત્તમ પ્રશ્ન કર્યો છે. વૈશાખ વદી એકાદશીનું નામ અપરા છે. તે ઘણું પુણ્ય દેનારી, મહાપાપોનો નાશ કરનારી તથા અનંત રૂપને આપનારી છે. જે પુરુષ અપરા એકાદશીને દિવસે ઉપવાસ કરે છે તે જગતમાં પ્રખ્યાત થાય છે. બ્રહ્મ હત્યા કરનાર, ગોત્રનો નાશ કરનાર, ગર્ભ હનનાર, પરનિંદા કરનાર અને પરસ્ત્રી ગમન કરનાર પણ અપરા એકાદશીનું વ્રત કરવાથી અવશ્ય શુદ્ધ થાય છે. જે મનુષ્ય ખોટી સાક્ષી પૂરે છે, માનમાં કપટ કરે છે, તોલવામાં કપટ કરે છે, વેદના પાઠમાં કપટ કરે છે અને વૈદકમાં કપટ કરે છે, તે સદડા નરકના અધિકારી છે. હે રાજન, એ બધાય અપરા એકાદશીનું વ્રત કરવાથી પાપમુક્ત થાય છે. જે ક્ષત્રિય પોતાનો ધર્મ ત્યજી યુદ્ધમાંથી પલાયન થઈ જાય છે તે પોતાનો ધર્મ છોડવાથી નરકમાં પડે છે. તે પણ અપરા એકાદશીનું વ્રત કરવાથી પાપમુક્ત થઈને સ્વર્ગમાં જાય છે. જે શિષ્ટ વિદ્યા ભણી ગુરુની નિંદા કરે છે તે મહાપાતકી દારૂણ નરકમાં પડે છે. તે પણ અપરા એકાદશીનું વ્રત કરવાથી સદ્ગતિને પામે છે. કારતક મહિનાની પૂનમને દિવસે પુષ્કર તીર્થમાં સ્નાન કરવાથી જે પુણ્યફળની પ્રાપ્તિ થાય છે, મકર સંક્રાંતિમાં અને મહામાં પ્રયાગમાં સ્નાન કરવાથી જે પુણ્યફળની પ્રાપ્તિ થાય છે, કાશીમાં શિવરાત્રિને દિવસે ઉપવાસ કરવાથી જે પુણ્યફળની પ્રાપ્તિ થાય છે, ગયામાં વિષ્ણુપદમાં પિંડદાન કરવાથી અને સિંહનો ગુરુ હોય ત્યારે ગોદાવરીમાં સ્નાન કરવાથી જે ફળની પ્રાપ્તિ થાય છે, કુંભ રાશિનો ગુરુ હોય ત્યારે કેદારનાથમાં દર્શન કરવાથી જે ફળ થાય છે, બદરિકાશ્રમની યાત્રા કરવાથી, તેમાં વાસ કરવાથી, સૂર્યગ્રહણને દિવસે કુરુક્ષેત્ર વગેરેમાં સ્નાન કરવાથી જે પુણ્યફળની પ્રાપ્તિ થાય છે, હાથીનું, ઘોડાનું અને સુવર્ણનું દાન કરવાથી જે ફળ થાય છે, યજ્ઞમાં સદડું સુવર્ણ આપવાથી જે પુણ્યફળની પ્રાપ્તિ થાય છે, તે બધુંય ફળ મનુષ્ય અપરા એકાદશીના વ્રતથી મેળવે છે. અર્ધપ્રસવવાળી ગાય, સોનું અને જમીન આપવાથી જે ફળ થાય છે તે ફળ અપરા એકાદશીના વ્રતથી મનુષ્ય મેળવે છે. આ એકાદશીનું વ્રત પાપરૂપી વૃક્ષ કાપવામાં કુહાડા સમાન છે. પાપરૂપી વૃક્ષ બાળવા માટે અગ્નિ જેવું છે. પાપરૂપી અંધકારને દૂર કરવા માટે સૂર્ય સમાન છે. પાપરૂપી મૃગને મારવા સિંહ સમાન છે. હે રાજન, પાપથી ડરતા પુરુષે અપરા એકાદશીનું વ્રત અવશ્ય કરવું. જે માણસો એકાદશીનું વ્રત નથી કરતા તે જળમાંના પરપોટાની માફક અને પ્રાણીમાં પૂતળાની જેમ મરણ માટે જ સર્જાયેલો છે. જે માણસ અપરા એકાદશીનું વ્રત કરીને વિષ્ણુનું પૂજન કરે છે તે સદડા પાપોમાંથી મુક્ત થઈને વૈકુંઠમાં જાય છે. હે રાજન, લોકના ભલા માટે આ વ્રત તમને કહ્યું. આ કથાના પાઠ કરવાથી કે સાંભળવાથી બધાય પાપોમાંથી મુક્ત થવાય છે.